હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં છો? આઈ હોપ કે અમારી જેમ તમે પણ મજામાં છો. તો આજે આપણે જઈ રહ્યા છીએ દાહોદમાં આવેલું ઐતિહાસિક હિદ્રાજીસી છાપ તળાવ જોવા માટે. જો તમારે પણ છાપ તળાવનો આનંદ માણવો હોય તો અમારી સાથે એન્ડ સુધી જોડાયેલા રહો તો મજા આવશે. તો ચલો આપણે જઈએ છીએ સિદ્ધરાજસિંહ છાપ તળાવ જોવા માટે. લેટ ધ સી. તો ગાઈસ, આપણે આવી ગયા છીએ ઓલરેડી દાહોદ સિટીમાં. એન્ટ્રી કરી દીધી છે. થોડીક ક્ષણોમાં પહોંચી જઈશું છાપ તળાવ. આ છે દાહોદનું રેલવે સ્ટેશન. આ છે દાહોદનું બસ સ્ટેશન. તમે દાહોદ સિટીનો નજારો જોઈ શકો છો. તો ગાઈસ, આપણે ફાઇનલી છાપ તળાવ પહોંચી ગયા છે. તો એન્ટ્રી કરીએ છીએ અંદર. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં છો? આઈ હોપ કે અમારી જેમ તમે પણ મજામાં છો. તો ઓલરેડી અમે છાપ તળાવમાં આવી ગયા છે. તમે જોઈ શકો છો ઓલરેડી અમે છાપ તળાવમાં આવી ગયા છે. તો ગાઈસ, તમે જોઈ શકો છો છાપ તળાવનો વ્યૂ. માઇન્ડ બ્લોઈંગ નેચર. આ તળાવ સિદ્ધરાજસિંહે આશરે 700 વર્ષ પહેલાં બનાવ્યો હતો અને અત્યારે તેનું રિનોવેશન કરવામાં આવ્યું છે. તો આજે આપણે આવ્યા છે દાહોદમાં આવેલું છાપ તળાવ જોવા માટે. તો તમે પણ અમારી સાથે જોડાયેલા રહો એન્ડ સુધી, તો મજા આવશે. અહીંયા બોટિંગની પણ વ્યવસ્થા છે. તમે બોટિંગનો આનંદ પણ માણી શકો છો. ખૂબ મજા આવી રહી છે. નાના બાળકોને રમવા માટે અહીંયા ખૂબ મજા એવું બનાવેલું છે. હિંચકા છે, લપસણી છે, એવું બધું છે. આ હિંચકો ભારત માતાજીની આ મૂર્તિ લઈ આવેલી છે. તમે જોઈ શકો છો અત્યારે આવી ગયા છે છાપ તળાવમાં. અહીંયાથી ખૂબ નજારો જોઈ શકાય છે. તમે અહીંયા આવી શકો છો. અહીંયાથી નજારો બહુ સરસ આવે છે. ઉપર જઈએ ચલો. તમે જોઈ શકો છો અત્યારે અહીંયાથી જે નજારો છાપ તળાવમાં આવે છે ખૂબ જ સરસ આવે છે. ખૂબ મજા આવી રહી છે. તમે પણ આવી શકો છો મજા લેવા માટે.
અને આ ટોપીવાળો ભાઈ ફર્યા જ કરે. અને ફોટોગ્રાફી માટે બેસ્ટ જગ્યા છે આ. અને આ ફોટા જ પાડ્યા કરે કારનો. ફોટોગ્રાફી કરવી હોય અને અહીંયા સાયકલ પર રાખી ખાલી મજા આવે. બસ ગાડી શીખવી હોય તો મારે તો થોડું સ્ટેરિંગનું કંટ્રોલ એના માટે રાખેલું. સ્ટેરિંગનું કંટ્રોલ માટે. અહીંયા બેસવાની જગ્યા પણ છે અને અહીંયાથી તમે નિહાળી શકો છો બેસીને. ખૂબ સરસ નજારો એ જોઈ શકો છો તમે અહીંયા. ઠંડી ઠંડી હવા આવી રહી છે. ખૂબ મજા આવી રહી છે ફરવાની. અહીંયા કસરત કરવા માટેનું બી છે, તો આ કસરત કરવા માટેનું છે. તો આપણે જોઈએ છીએ કેવી રીતે કસરત. ખૂબ મજા આવી રહી છે. આજે અહીંયા જેવું બહુ મજા આવી રહી છે અહીંયા તો. તમને સાયકલ રાઇડિંગ કરવી હોય તો સાયકલની પણ અહીંયા ઉપલબ્ધ છે. તો તમે સાયકલ પણ ફરી શકો છો. સાયકલ પણ ઉપલબ્ધ છે. તમે સાયકલ પણ રાઇડિંગ કરી શકો છો અહીંયા. चार तालाब में घूमने फिरने की खूब जगह है, तो आप आ सकते हैं यहाँ भी तो खेल सकते हैं. और यहाँ ऐसा भी खेलना है तो आप आ सकते हैं खेलने के लिए, ऐसे घूमने के लिए, हवा खाने के लिए बहुत मजा सकता है. और लगी हो तो यहाँ शुद्ध जल मिलता है. जल ही जीवन है अपना. और यहाँ टॉयलेट की भी व्यवस्था है, आप देख सकते हैं. નાના બાળકોને રમવા માટે અહીંયા ખૂબ જ મજા આવી રહી છે. લપસણી છે અને ખૂબ જ જગ્યા છે જોવા માટે. નાના બાળકો ખુશ થાય એવી જગ્યા છે રમવા માટે. ભાઈ અમે ફરી ફરીને થાકી ગયા છે તો થોડી વાર આરામ કરીએ એવું લાગ્યું તો અહીંયા અમે બેસીએ. ખૂબ મજા આવે છે. ખૂબ આ મસ્ત બેસવા જગ્યા છે. હવા આવી છે ઠંડી ઠંડી જોઈ શકો છો તમે. અહીંયા બેસવાની ખૂબ જ જગ્યા છે. તમે પણ આવીને બેસી શકો. થાકી જાઓ તો આરામ કરવા માટે. મેં અહીંયાથી
છાપ તળાવનો નજારો જોઈ શકો છો. રેડી બહુ મસ્ત નજારો આવી રહ્યો છે. માઇન્ડ બ્લોઈંગ પ્લેસ છે. અહીંયા ફુવારા પણ મસ્ત લગાવેલા છે. અહીંયા ખૂબ જ મજા આવે છે ફરવાની. ખૂબ જ મજા આવે છે. અહીંયાથી તમે ખૂબ જ નજારો જોઈ શકો છો. ખતરનાક નજારો આવે છે. ઓલરેડી તમે જોઈ શકો છો. ઓ માછલી. ગાઈસ, બધાને છાપ તળાવનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મારી યુટ્યુબ ચેનલને સપોર્ટ કરજો.